આટલું તમારા મનમાં લાવો, પછી જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. ફરીથી એકવાર કહું છું, દેરાસરની અષ્ટપ્રકારી પૂજા 2.5 કલાક નહીં કરો ચાલશે, અડધો કલાક તમારા બીમાર મા બાપની સેવા નહીં કરો તો નહીં ચાલે. 5 લાખ રૂપિયાના ચડાવા લઈને તમે સાધુ ભગવંતોને પોતાની શેખી મારવા માટે ક્યારેક મોટા આચાર્ય આવે છે ને, સમાજના મોટા આચાર્ય છે, સમુદાયના મોટા આચાર્ય છે, આપણા પંથના મોટા આચાર્ય છે, આપણે ચડાવો લઈએ 5 લાખનો ચડાવો લઈને એમને કામડી ઓરાવો છો. જરા ઘરે જઈને જુઓ તમારી બાના સાડલામાં કેટલા કાણા છે, તમારા બાપુજીના ધોતિયામાં કેટલા કાણા છે. એ કાણા છે અમને કામડી નહીં ઓરાવો ચાલશે, એમના કપડાં બદલાવી આપો. શિયાળાના દિવસોમાં તમારી દાદીની સાસુની સાલ કેટલી ગંધાતી હોય છે, પ્લીઝ એને ધોઈ આપો. રાત્રિના સમયમાં એ જ્યારે ઓઢે છે ત્યારે વાસ મારતી હોય, એને ઊંઘ ના આવતી હોય, પ્લીઝ શિયાળો શરૂ થાય અપ ટુ ડેટ એની ચાદર, એનો પીલો કવર, એની શાલ બધું ધોઈ કરીને સરખી રીતે પાથરી આપો, જેથી રાત્રિના સમયે એમને સરખી ઊંઘ આવે. મને એ નથી સમજાતું, કેટલાક શ્રીમંતો પોતાની ફેક્ટરીના સ્ટાફ માટે ક્વાર્ટર્સ રૂમ બનાવે છે, પણ સગા મા બાપ માટે શાંતિથી રહી શકે એવો એક રૂમ નથી બનાવતા. તમે દેરાસરમાં જઈ ધૂપ ચાલુ કરો છો, જેના માટે આવલા મણિભદ્ર ઘંટાકર્ણ 1/2 કલાક ધૂપ ફેરવે છે, ત્યાં ધૂપ નહીં ફેરવો ચાલશે. તમારા મા બાપને મચ્છર કરડે છે ને ત્યારે કછુઆ છાપ અગરબત્તી ધરાવી નાખો. પદ્માવતીને ચુંદડી પહેરાવાના બંધ કરો. તમારી માને અવસરે સારા સાડલા પહેરાવવાના ચાલુ કરો. શું કહું, તમે હોસ્પિટલમાં જાઓ અને આ બીમાર લોકોને દવાઓ ખવડાવો, ફ્રૂટ્સ આપો. સાંજ પડે, પપ્પા ગરમી બહુ છે, શેરડીનો જ્યુસ આપું, ઠંડા પાણી લાવું, નાળિયેરનું પાણી પીવડાવ્યું ક્યારે? તો આ રવિવારના નાટક શેના કરો છો? ગરીબોને ખીચડી ખવનારાને પૂછું છું. સગા મા બાપને સાંજે શીરો ગરમ કરીને ખવડાવ્યો ખરો? બોખા છે, દાંત નથી, ચાવી શકે એમ નથી. લાવ, મારી બાને આજે હું શીરો બનાવીને ખવડાવું, એમને શીરા ખવડાવો, ત્યાં ખીચડી નહીં ખવડાવો તો ચાલશે. હસવું તો ત્યારે આવે છે જ્યારે મા બાપને હેરાન કરીને પરલોકમાં મોકલ્યા હોય, પછી પોતે રડવાના નાટક કરતા. આખી જિંદગી રડાવ્યા, પછી પોતે રડવાના નાટક કરે. હદ તો ત્યારે થાય છે, 1 વર્ષ જ્યારે પૂરું થાય, મા બાપની શ્રદ્ધાંજલિની તિથિ આવે, ફૂલ સાઈઝના મા બાપના ફોટા લગાડશે, 400 રૂપિયાનો હાર ચડાવશે, ધૂપ દીપ કરશે. સારું છે, તમારા મા બાપ આ જોયા પછી જીવતા નથી થતા. થાય ને તો એ ફોટો ફ્રેમ તોડી 1 લાખો મારે. જીવતા તા પાણીનો ગ્લાસ નથી આપ્યો, મર્યા પછી હવે આ ફૂલના હાર